નમસ્કાર મિત્રો. એક્ટિવિટી 9 નીચે ડૉક્ટર સ્મિતા અને મનોજભાઈ સરપંચની એક દિવસના કાર્યોની માહિતી આપી છે, તે વાંચો. ઓકે. ડેટ 26/1/2012 થર્સડે, એટલે કે તારીખ છે 26 જાન્યુઆરી 2012, જે છે ગુરુવાર. આપણે પહેલાં ડૉક્ટર સ્મિતા વિશે વાંચીશું. ડૉક્ટર સ્મિતા hoisted flag at high school. Then Dr. Smita delivered a lecture. Then Dr. Smita operated upon the patient. Dr. Smita spent an hour with differently abled children. વાંચી લીધું? સરસ. તો આમાં એવું કહેવા માગે છે કે જે ડૉક્ટર સ્મિતા છે એમણે ઘણા બધા કામ કર્યા છે 26 જાન્યુઆરીએ. ઓકે. 26 જાન્યુઆરી શું છે મિત્રો? ગણતંત્ર દિવસ કે પ્રજાસત્તાક દિન. ઓકે. તો ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ફ્લેગ એટ હાઈસ્કૂલ, એટલે કે હાઈસ્કૂલમાં ડૉક્ટર સ્મિતાએ ઝંડો ફહેરાયો હતો. ઓકે, શાબાશ. દેન ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. ડૉક્ટર સ્મિતાએ એક લેક્ચર પણ આપ્યું હતું. ક્યારે? 26 જાન્યુઆરીએ. ત્રીજું સેન્ટેન્સ છે ડૉક્ટર સ્મિતા ઓપરેટેડ અપોન ધ પેશન્ટ, એટલે કે ડૉક્ટર સ્મિતાએ એ દિવસે ઓપરેશન પણ કર્યું હતું. બરાબર. અને ચોથું સેન્ટેન્સ છે ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન આવર વિથ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ડૉક્ટર સ્મિતાએ 1 કલાક ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન જોડે વિતાવ્યો હતો. હવે એક વસ્તુ છે કે કોઈ પણ માણસને આપણે લૂલો, લંગડો એવું ના કહી શકીએ. ઇટ્સ એન ઓફેન્સ, એટલે કે એ ખોટી વાત છે. એને આપણે ઇવન ડિસએબલ્ડ પણ ના કહી શકીએ. શું ના કહી શકીએ? ડિસએબલ્ડ. ધીસ ઇઝ રોંગ. તો આપણે એમને શું કહીશું? દિવ્યાંગ, એટલે કે ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. ઓકે, શાબાશ. તો ચલો આપણે નેક્સ્ટ એક્ટિવિટીમાં જઈશું. મનોજભાઈ સરપંચે શું કર્યું એ આપણે જોઈએ. ચાલો. સો મનોજભાઈ સરપંચ હોસ્ટેડ ફ્લેગ એટ ધ પ્રાઇમરી સ્કૂલ, એટલે કે મનોજભાઈ સરપંચ જે છે એમણે પણ ઝંડો ફહેરાયો હતો. ક્યાં ફહેરાયો હતો? પ્રાઇમરી સ્કૂલ પર. ઓકે. પછી મનોજભાઈ સરપંચ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, એટલે કે જે સ્વીટ્સ આવે, મીઠાઈ, ચોકલેટ જે પણ હોય એનું વિતરણ પણ કર્યું હતું મનોજભાઈ સરપંચે. ઓકે. પછી મનોજભાઈ સરપંચ ઇનોગ્રેટેડ અ ડેરી, એટલે કે મનોજભાઈ સરપંચે જે ડેરી હતી એનું ઉદ્ઘાટન પણ કર્યું હતું. બરાબર, શાબાશ. હવે લાસ્ટ છે મનોજભાઈ સરપંચ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. એક જ સેકન્ડ મિત્રો, આપણે થોડું ઉપર લઈ જઈશું. મનોજભાઈ સરપંચ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, એટલે કે મનોજભાઈ સરપંચ જે ખરા એમણે જે હેડ ટીચર, એટલે કે પ્રધાન અધ્યાપક જે હતા એમની સાથે વિચાર વિમર્શ કર્યો. શેની ઉપર? અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ, એટલે કે
સ્કૂલની જે પ્રમાણે પ્રગતિ થઈ રહી હોય, જે પ્રમાણે વિકાસ થઈ રહ્યો હોય, ઓકે, સ્કૂલ કેવી રીતે ચાલી રહી છે એના પર થોડો એમણે વિચાર વિમર્શ કર્યો. બરાબર. ચાલો, તો આપણી એક્ટિવિટી 9 અહીંયા વાંચવાનું અહીંયા પત્યું છે. હવે નેક્સ્ટ છે, નાઉ રીડ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ કેરફુલી એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ. હવે નીચેના વાક્યો ધ્યાનપૂર્વક વાંચો અને ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ છે, ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ સ્કૂલ. તો એનું આ ક્વેશ્ચન આપણે અગર બનાવીએ તો ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ? તો એનો આન્સર હશે, એક જ મિનિટ મિત્રો, તો એનો આન્સર હશે યસ, શી ડીડ. ઓકે, તો સેન્ટેન્સ છે ડૉક્ટર સ્મિતા હોસ્ટેડ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ, એટલે કે હાઈ સ્કૂલ પર ડૉક્ટર સ્મિતાએ ઝંડો ફહેરાયો. બરાબર. અગર એનો આપણે ક્વેશ્ચન બનાવવા જઈએ કે એનો પ્રશ્ન કેવી રીતે બનશે એ જોવા જઈએ તો ડીડ ડૉક્ટર સ્મિતા હોસ્ટ ધ ફ્લેગ એટ ધ હાઈ સ્કૂલ, અહીંયા પાછળ શું લાગી જશે? ક્વેશ્ચન માર્ક. બરાબર. અને એનો જવાબ પણ આપણને મળી રહ્યો છે યસ, શી ડીડ. બરાબર. હવે અહીંયા સમજાયું છે કે હોસ્ટેડ છે. બરાબર. આ શું છે? આપણે પહેલાં પણ શીખ્યા હતા, પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. બરાબર. અને ભૂતકાળનો મેઇન છે ડીડ. બરાબર. એનું હેલ્પિંગ વર્બ છે ડીડ. તો ડીડ અને હોસ્ટ જ્યારે ભેગા થાય ત્યારે હોસ્ટેડ બને. બરાબર. ચાલો, તો આજે આપણે શું શીખ્યા? ડીડ વત્તા પ્રેઝન્ટ ટેન્સ ઇઝ ઇક્વલ ટુ પાસ્ટ ટેન્સ એટલે કે ભૂતકાળ. સેકન્ડ છે, મનોજભાઈ ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ. બરાબર. મનોજભાઈએ સ્વીટ્સ જે હતી એટલે કે જે મીઠાઈ હતી એનું વિતરણ કર્યું હતું. તો હવે અહીંયા પ્રશ્ન એ છે બ્લેન્ક, ખાલી જગ્યા ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ, એટલે કે આમાં પ્રશ્ન પૂછવાનો છે કે શું ડૉક્ટર સ્મિતાએ મીઠાઈનું વિતરણ કર્યું હતું? તો જવાબ છે નો, શી ડીડ નોટ. એટલે કે ખાલી જગ્યામાં શું આવશે? ડીડ ડૉક્ટર સ્મિતા ડિસ્ટ્રીબ્યુટ સ્વીટ્સ? એનો આન્સર છે નો, શી ડીડ નોટ. ઓકે, એવી રીતે આપણે થર્ડ ઉપર જશું. ડૉક્ટર સ્મિતા બ્લેન્ક અપોન ધ પેશન્ટ. બરાબર. હવે આપણે ઉપર નહીં જઈએ પણ આ જે ક્વેશ્ચન આપેલો છે એના પરથી જ આપણે આન્સર મેળવી લઈશું. બરાબર. શું છે? ડીડ શી ઓપરેટ અપોન ધ પેશન્ટ? એટલે કે આમાં જુઓ, આ આપણને મળી ગયો સબ્જેક્ટ અને પેશન્ટ આપણને મળી ગયો ઓબ્જેક્ટ. એટલે કે સબ્જેક્ટ પ્લસ વર્બ પ્લસ ઓબ્જેક્ટ હોય છે, એ તો તમને ખ્યાલ હશે. બરાબર. સબ્જેક્ટ કોણ છે? ડૉક્ટર સ્મિતા. વર્બ આપણને ખબર નથી. અને પેશન્ટ કોણ છે? ઓબ્જેક્ટ. બરાબર. પણ આ ક્વેશ્ચનમાંથી આપણને ખબર પડી ગઈ કે આ જે ઓપરેટ લખેલું છે તે છે વર્બ. બરાબર. તો આપણને આ બ્લેન્કનો આન્સર મળી ગયો. પણ આપણે શું જોઈશું કે અહીંયા ડીડ લખેલું છે, તો ઓપરેટ પ્લસ ડીડ ઇઝ ઇક્વલ ટુ શું આવશે મિત્રો? ઓપરેટેડ. ઓકે, શાબાશ. ચાલો,
આનાથી મિત્રો એક વસ્તુ પણ ખબર પડે છે કે જ્યારે તમે ક્વેશ્ચન પૂછો ડીડથી જે ચાલુ થતું હોય, બરાબર, તો જ્યારે તમે ડીડ કોઈ પણ પ્રશ્નમાં ડીડ આગળ લાગે ત્યારે જે વર્બ હોય, વર્બ હંમેશા પ્રેઝન્ટ ટેન્સમાં જ હોવો જોઈએ, બરાબર. આમાં જુઓ ઓપરેટેડ લખેલું છે, ના, ઓપરેટ એટલે કે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાનમાં જ હોવું જોઈએ, ભૂતકાળમાં નહીં હોવું જોઈએ. કેમ કે ડીડ અને ઓપરેટ એ પહેલાંથી જ ભૂતકાળમાં છે, બરાબર. ચાલો આપણે હવે આગળ વધીશું. ડૉક્ટર સ્મિતા સ્પેન્ટ એન આવર વિથ ધ ડિફરન્ટલી એબલ્ડ ચિલ્ડ્રન. તો આમાં આપણને પ્રશ્ન બનાવવાનો છે. આપણે જોઈ શકીએ છીએ આ રહ્યો, આ પ્રશ્ન ચિહ્ન છે મિત્રો, બરાબર. તો આપણે ક્વેશ્ચન બનાવીશું આનું. તો સૌથી પહેલાં શું આવશે, અહીંયા આ વાળી બ્લેન્કમાં આવશે ડીડ, બરાબર. આ લખી કાઢો. પછી ડીડ મનોજભાઈ સ્પેન્ટ, શું આવશે મિત્રો? આમાં તો એવું લખેલું છે કે સ્પેન્ટ, તો અહીંયા આપણે શું લખીશું? સ્પેન્ટ. ના, અહીંયા સ્પેન્ટ નહીં આવે. અહીંયા શું આવશે? સ્પેન્ડ. ઓકે, SPEND, જે વર્તમાન છે, જે આ જે સ્પેન્ડ છે એનો ફર્સ્ટ ફોર્મ છે, બરાબર. કેમ કે અહીંયા આપણે આગળ ડીડ વાપરી લીધો છે, બરાબર. તો અગર આ આપણે માનીએ તો અગર સ્પેન્ડ લખેલો છે તો સ્પેન્ડ શું થાય? કરેક્ટ. ઓકે, સો આપણે ખાલી જગ્યા ભરીશું. ડીડ મોહનભાઈ spend an hour with differently abled children. તો આપણે ઉપર જઈશું અને જોશું કે મનોજભાઈએ શું કર્યું હતું. હોસ્ટેડ ફ્લેગ એટ પ્રાઇમરી સ્કૂલ, ડિસ્ટ્રીબ્યુટેડ સ્વીટ્સ, inaugurated a dairy, talked with the head teacher about the progress. તો મનોજભાઈએ કર્યું હતું? ના, એટલે કે આ ચોથાનો જવાબ શું આવશે? નો, he didn't. ઓકે, શાબાશ. ચલો હવે 5th ક્વેશ્ચન પર. મનોજભાઈ ક્વેશ્ચન નંબર 5. મનોજભાઈ બ્લેન્ક અ ડેરી ઇન ધ વિલેજ, બરાબર. તો આપણે જોઈશું કે મનોજભાઈ સરપંચે ડેરી વિશે શું કર્યું હતું. તો આ જવાબ આપણને મળી ગયો કે ઇનોગ્રેટેડ અ ડેરી, બરાબર. તો આપણે જઈશું ક્વેશ્ચન નંબર 5 ઉપર. મનોજભાઈ, આપણે આન્સર લખી કાઢીએ. ઇનોગ્રેટેડ અ ડેરી, બરાબર. પછી આ ક્વેશ્ચન છે નીચે. ડીડ મનોજભાઈ બ્લેન્ક અ શોપ ઇન અ વિલેજ. તો આપણે ઉપર જઈશું, જોઈશું કે શોપ વિશે અહીંયા શું લખેલું છે. હોસ્ટેડ ફ્લેગ એટ હાઈ સ્કૂલ, hosted flag at the primary school, distributed sweets, inaugurated a dairy, talked with the head teacher about the progress. સો અહીંયા શોપ તો આવતું નથી. તો ડીડ મનોજભાઈ
એ જ વસ્તુ આપણે અહીંયા ઇનોગ્રેટેડ શોપ ઇન ધ વિલેજ. સો જવાબ શું આવશે? નો, he did not. ઓકે, શાબાશ. હવે 6th ક્વેશ્ચન પર જઈશું. મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. તો અહીંયા ક્વેશ્ચન આપણે બનાવવાનો છે. તો મનોજભાઈ ટોક્ડ વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. આપણી જોડે શું છે? બ્લેન્ક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ. એટલે કે આપણે થોડું આગળનું પણ લખવું પડશે કે ડેડ મનોજભાઈ, શું આવશે મિત્રો? ટોક. ઈડી લખવું કે ના લખવું? ના, ટોક્ડ એટલે TOLK, બસ આટલું જ આવશે. બરાબર. ડીડ મનોજભાઈ ટોક વિથ ધ હેડ ટીચર અબાઉટ ધ સ્કૂલ પ્રોગ્રેસ? સો આન્સર આપણને મળી ગયો છે યસ, હી ડીડ. ઓકે, શાબાશ. હવે 7th ક્વેશ્ચન. ડૉક્ટર સ્મિતા ડિલિવર્ડ અ લેક્ચર. તો આપણે એનો ક્વેશ્ચન બનાવવાનો છે. ક્વેશ્ચનમાં આપણે પહેલું શું જોઈશું? ડિલિવર્ડ એટલે કે અહીંયા ભૂતકાળ છે. એટલે આપણે પહેલાં શું લઈશું? ડીડ ડૉક્ટર સ્મિતા, પછી અહીંયા પાછું લખીશું ડિલિવર. ઈડી નહીં આવે. ડીડ ડૉક્ટર સ્મિતા ડિલિવર અ લેક્ચર. આગળ ક્વેશ્ચન માર્ક. તો આન્સર આપેલો છે યસ, શી ડીડ. ઓકે, બધા સમજી ગયા? શાબાશ. ચાલો, હવે એક્ટિવિટી 10. અહીં મનીષની 2 નોંધો ભેગી થઈ ગયેલ છે, જેમાં તેણે ગઈકાલે કરેલા અને આવતીકાલે કરવાના કાર્યની નોંધ છે. તો બંને નોંધ અલગ પાડો અને લખો. તો મિત્રો, એક વસ્તુ છે કે 2 નોંધો ભેગી થયેલી છે. કેટલી નોંધ? 2. બરાબર. હવે 2 નોંધ છે, એમાંથી એક છે પાસ્ટની, બરાબર, અને એક છે ફ્યુચરની. એટલે કે પાસ્ટમાં એ બધી વસ્તુ આવશે જેમાં એ બધી વસ્તુ એણે કરી દીધી હોય, અને ફ્યુચરમાં એ બધી વસ્તુ આવશે જે એ કરવાનો છે. પાસ્ટ ટેન્સની અંદર જ્યારે પાસ્ટ ટેન્સમાં જ્યારે સબ્જેક્ટ આવે પ્લસ વર્બ હોય તો એ એના ભૂતકાળમાં લખાય અને પછી એનો ઓબ્જેક્ટ આવે. બરાબર. પણ જ્યારે આપણે ફ્યુચર લઈએ તો ફ્યુચરમાં શું થાય કે સબ્જેક્ટ તો આવે, પછી વિલ. બરાબર. વિલ લાગી જાય ત્યારે આપણે શું કહેવાય? ફ્યુચર. અને ફ્યુચર શું છે? ભવિષ્યકાળ. કે એ માણસ એ વસ્તુ કરવાનો છે, એને અત્યાર સુધી કરી નથી, ના કે કરે છે, એ વસ્તુ કરવાનો છે. બરાબર. તો વિલ આવી ગયો, એનો મતલબ શું થયું? કે એ ફ્યુચર છે, એટલે કે એ કરવાનો છે. પછી એમાં વી આવી જાય અને પછી એનો ઓબ્જેક્ટ. બરાબર. સમજી ગયા મિત્રો બધા? શાબાશ. તો આપણે કંઈ જ કરવાનું નથી આની અંદર. બસ 2 નોંધો જે ભેગી થઈ ગઈ છે, એક પાસ્ટ છે અને એક ફ્યુચર છે.
કે એક વસ્તુ એણે કરેલી છે ગઈકાલે અને થોડા ઘણા કામ એણે આગળ કરવાના છે, એ બંને આપણે અલગ પાડીશું, જે ડિફરન્શિએટ કરીશું. થોડી ટર્મિનોલોજી મિત્રો આપણે શીખતા રહીશું જોડે, કેમ કે ઇંગ્લિશ પછી શીખવાની ઇંગ્લિશ વગર મજા ના આવે. ગુજરાતીમાં આપણે ઇંગ્લિશ કોઈ દિવસ શીખી ન શકીએ. બરાબર? શાબાશ. ચલો આપણે આગળ વધીશું. તો આપણે પહેલું સેન્ટેન્સ લઈએ. પહેલું સેન્ટેન્સ આપણે લઈએ તો ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. તો મિત્રો ઓન સન્ડે એટલે કે સન્ડેના દિવસે આઈ વિલ વેક અપ એટલે મિત્રો આમાં શું આવ્યું? આઈ વિલ. હું દરેક સેન્ટેન્સને આપણે ટ્રાન્સલેટ નહીં કરીએ, આપણે ખાલી એના કીવર્ડ્સ જે છે એ આપણે ધ્યાનમાં રાખીશું. બરાબર? આઈ વિલ એટલે કે હું 8 વાગે ઉઠીશ. એટલે કે એ મિત્રો ક્યારે થયું? ઓન સન્ડે. તો ટુમોરો ઓન સન્ડે આઈ વિલ વેક અપ એટ 8 AM. અહીંયા મિત્રો લખીને આપેલું છે, જોઈ લો. બરાબર? તો આ શું થયું? ટુમોરો. ટુમોરો ભવિષ્યમાં આવે ને. સેકન્ડ છે આઈ વિલ પ્રિપેર માય બ્રેકફાસ્ટ. તો આપણો કીવર્ડ તો અહીંયા જ છે, વિલ. એટલે કે આ વસ્તુ ક્યારે થશે? ટુમોરો. ઓકે. પછી ત્રીજું જે છે આઈ વોક અપ એટ 6 AM. એટલે કે આનો મતલબ શું થયો? મિત્રો તમને ખબર હશે કે વેક એ પ્રેઝન્ટ ટેન્સ છે અને વોક એનું પાસ્ટ ટેન્સ છે, એટલે કે ભૂતકાળ છે. તો જ્યારે આ શબ્દ વપરાયો તો એનો મતલબ શું થયો? કે એ ભૂતકાળની વાત કરે છે, એ વીતી ગયેલા કાલની વાત કરે છે કે હું 6 વાગે ઉઠ્યો હતો. એટલે કે એ ક્યારે આવશે? યસ્ટરડે. જુઓ મિત્રો, આપણે અહીંયા પહેલાંથી જ લખીને આપેલું છે, આઈ વોક અપ એટ 6 AM. બરાબર? શાબાશ. તો હવે નેક્સ્ટ આવશે આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM. મિત્રો આપણે બીજા જ શબ્દ પર આપણને ખબર પડી ગઈ કે આ ટુમોરોની વાત છે. કેમ કે આપણો કીવર્ડ આપણી રાહ જોઈ રહ્યો છે, દેટ ઇઝ વિલ. વિલ આવ્યો એટલે બિનદાસ આપણે ટુમોરોની જ વાત કરી દેવાની, કેમ કે વિલ ક્યારે વપરાય? જ્યારે એ ફ્યુચર ટેન્સમાં હોય. બરાબર? તો આઈ વિલ મીટ માય બેસ્ટ ફ્રેન્ડ સોહેલ એટ 10 AM. તો આપણે કયામાં લખશું મિત્રો? આ વસ્તુ ટુમોરોમાં જશે. ઓકે, શાબાશ. ચલો આગળ વધીશું આપણે. સો એના પછીનું સેન્ટેન્સ છે આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM. હવે લેફ્ટ જે છે એ લીવનો ભૂતકાળ છે, એટલે કે પાસ્ટ છે. બરાબર? તો આઈ લેફ્ટ માય હાઉસ એટ 9 AM એનો મતલબ શું થયો? કે એ જે છે આપણું ભાઈ મનીષ, એણે 9 વાગે ઘર છોડી દીધું હતું. એટલે કે એ લોકો કાલની વાત કરે છે. બરાબર? તો એ આપણે શેમાં આવશે? યસ્ટરડેમાં. શેમાં આવશે? યસ્ટરડેમાં. બરાબર? એના પછી નેક્સ્ટ શું છે? આઈ વેન્ટ ટુ પોસ્ટ ઓફિસ. હવે આપણે બીજો શબ્દ જોઈએ તો વેન્ટ. હવે ગો, વેન્ટ અને ગોન એ તો મિત્રો બધાને જ ખબર હશે. બરાબર? તો ગોન, એક જ મિનિટ મિત્રો, ગોન જે છે એ પ્રેઝન્ટ છે. શું છે? પ્રેઝન્ટ ટેન્સ. જ્યારે વેન્ટ જે છે એ છે પાસ્ટ ટેન્સ. એટલે કે આની અંદર આપણે જોઈ શકીએ છીએ કે આ સેન્ટેન્સમાં આઈ વેન્ટ ટુ ધ પોસ્ટ ઓફિસ, એની અંદર વેન્ટ આવ્યું એટલે એનો મતલબ શું થયું? કે એ ભૂતકાળ થઈ ગયું. ભૂતકાળ થયું એટલે યસ્ટરડેમાં આવશે. બરાબર? પછી આઈ પોસ્ટેડ ધ એન્વલપ. હવે પોસ્ટેડ
આ શબ્દ આપણને જોઈને ખબર પડી જાય કે આ વસ્તુ યસ્ટરડે થઈ, બરાબર. પોસ્ટેડ કેમ કે પોસ્ટ છે, પોસ્ટેડ એટલે પાસ્ટ ટેન્સ અને પોસ્ટ એટલે પ્રેઝન્ટ ટેન્સ એટલે કે વર્તમાન, બરાબર. એના પછી નેક્સ્ટ આપણે જોઈએ આઈ રિટર્ન્ડ હોમ. આમાં પણ સેમ વસ્તુ છે. ઈડી લાગે એટલે મોટા ભાગની વસ્તુઓ બધી પાસ્ટ ટેન્સની જ હોય, બરાબર. એના પછી નેક્સ્ટ આપણું ફેવરેટ આવ્યું. નેક્સ્ટ શું છે? વી વિલ પ્લે ચેસ. આંખો બંધ કરીને આ વસ્તુ ફ્યુચરની છે કેમ કે વિલ આમાં આવી ગયું, બરાબર. સો વી વિલ પ્લે ચેસ એનો મતલબ શું થયો કે અમે લોકો ચેસ રમીશું. રમીશું એટલે કાલે, એટલે કે ભવિષ્યની વાત થઈ ગઈ, બરાબર. એના પછી આગળનું આઈ વિલ ટેક લંચ એટ સોહેલ્સ હોમ. આઈ વિલ એટલે એ પ્લાનિંગ કરી રહ્યો છે કે હું સોહેલના ઘરે જ બપોરનું જમવાનું જમીશ, બરાબર. ખ્યાલ આવી ગયો. એ ક્યારે થશે? ટુમોરોમાં. પછીનો સેન્ટેન્સ જે છે આઈ ટુક માય બ્રેકફાસ્ટ એન્ડ ચેન્જ ડ્રેસ. એટલે કે ટુક જે છે ટુક પાસ્ટ ટેન્સ છે, બરાબર. ટુક પાસ્ટ ટેન્સ થયો એનો મતલબ શું થયું કે આ યસ્ટરડેની વાત છે, એટલે કે કાલની વાત છે, બરાબર. પછી આઈ રીચ્ડ સ્કૂલ બાય બસ. રીચ્ડનો મતલબ શું થયો કે એ પણ પાસ્ટ ટેન્સ છે, એટલે કે એ ભૂતકાળમાં થયું હશે. એનો મતલબ શું થયો કે એ વીતી ગયેલા કાળમાં થયું છે, બરાબર. પછી આઈ કેમ બેક. કમ તો બધાને ખ્યાલ જ હશે, બરાબર. આઈ કેમ બેક હોમ એટ 5:30 PM. એટલે કે એ વસ્તુ વીતી ગયેલા કાળમાં થયેલી છે, એટલે કે યસ્ટરડે થઈ. પછી વી વિલ, નેક્સ્ટ જે સેન્ટેન્સ છે એ છે વી વિલ ગો ફોર અ મૂવી. એટલે કે વી વિલ નો મતલબ શું થયો? ફ્યુચર. પછી નેક્સ્ટ સેન્ટેન્સ પણ એવું જ છે આઈ વિલ રિટર્ન હોમ બાય 8 એટ 7 PM. આઈ વિલ એટલે કે આ પણ વસ્તુ ફ્યુચરમાં થવાની છે. ધેન આઈ વોચ્ડ ટીવી. એટલે કે વોચ્ડ ઈડી એટલે કે પાસ્ટ ટેન્સ, એટલે કે આ વસ્તુ યસ્ટરડે થઈ છે. એન્ડ પ્લેડ વિડીયો ગેમ્સ વિથ માય ફ્રેન્ડ્સ, બરાબર. એ પણ વસ્તુ યસ્ટરડે થઈ છે. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર. ઇન ધ ઇવનિંગ આઈ ટુક ડિનર એનો મતલબ શું થયો મિત્રો કે એણે રાતનું જમવાનું ખાધું વિથ માય ફેમિલી, એટલે કે એના પરિવાર જોડે. જે વાત છે વીતી ગયેલા કાલની, તો એ ક્યારે આવશે મિત્રો? યસ્ટરડે, બરાબર. એના પછી આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. સોરી, આપણે આ થોડું લઈ લઈએ, બરાબર. આફ્ટર ડિનર આઈ વિલ રીડ ફોર સમ ટાઈમ. એટલે કે જ્યારે જમવાનું પતી જાય હું એ વખતે થોડુંક વાંચીશ. એનો મતલબ શું થયો? આઈ વિલ આવ્યું એટલે એ ફ્યુચરની પ્લાનિંગ કરી રહ્યો છે કે હું વાંચીશ, બરાબર. તો એ ક્યારે કરશે? ટુમોરો. અને એના પછી આપણે જોઈ શકીએ છીએ કે આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. સોરી, આની જગ્યાએ લગભગ PM હોવું જોઈએ પણ ભૂલથી થઈ ગયું છે. આઈ વેન્ટ ટુ બેડ એટ 10 AM. આઈ વેન્ટ આપણે પહેલાં પણ ડિસ્કસ કર્યું હતું. ગો, વેન્ટ, બરાબર. ગો શું છે? પ્રેઝન્ટ ટેન્સ છે. અને વેન્ટ શું છે? પાસ્ટ ટેન્સ છે. અગર આ પાસ્ટ ટેન્સ આવ્યું એનો મતલબ શું થયો કે આ વીતી ગયેલા કાલની વાત કરે છે. અને શેમાં આવશે? બસ આ યસ્ટરડેમાં આવશે. ઓકે, શાબાશ. ચાલો, હવે એક્ટિવિટી અહીંયા પૂરી થઈ. પછી એક્ટિવિટી 11 રીડ ધ ફોલોઈંગ ટેક્સ્ટ. એટલે કે આ જે નીચે આપણને આપેલું છે એ વાંચો. આસમા લીવ્સ ઇન ગાંધીનગર. આસમા ગાંધીનગરમાં રહે છે.
વન ડે હર કઝિન રિઝવાન કેમ ધેર. એનો કઝિન હશે, કઝિન એટલે પિતરાઈ ભાઈ, કાકાનો છોકરો, ફૂઈનો છોકરો, માસીનો છોકરો, બધા શબ્દો માટે આમાં કઝિન વપરાય. એટલે કે એમાંથી કોઈનો પણ એકનો છોકરો, કઝિન. રિઝવાન કેમ ધેર એટલે કે એ રિઝવાન ત્યાં આવ્યો. શી વેન્ટ ટુ ધ બસ સ્ટેશન ટુ રિસીવ હિમ. તો જે આસમા છે, આસમા એને બસ સ્ટેશન પર લેવા ગઈ. દે રિટર્ન હોમ. એ લોકો પાછા આવ્યા. આસમા ઓપન ધ ડોર એન્ડ આસમા દરવાજો ખોલ્યો અને રિઝવાન આવો આવો, આપણે કહીએ ને રિઝવાન આવો આવો, વેલકમ. ઓહ, વોટ ડુ આઈ સી. એટલે કે આસમાએ એને રિઝવાનને કહ્યું આવો બેસો, વેલકમ. ઓહ, હું શું જોઈ રહી છું. રિઝવાન, વોટ ઇઝ ધીસ, ઇઝ ધીસ યોર હાઉસ આસમા. કે આ બધું શું છે, આ તારું ઘર છે આસમા. આસમાએ કહ્યું યસ, અનફોર્ચ્યુનેટલી ઇટ ઇઝ માય હાઉસ. એટલે કે બદનસીબીથી આ મારું જ ઘર છે, એવી રીતે આઝમાએ જવાબ આપ્યો. રિઝવાને એમનું ઘર આપણે જોઈ લઈએ કેવું છે એમનું ઘર આવી રહ્યું, બરાબર. એમનું ઘર ક્યાં આપેલું છે, કંઈક આપેલું નથી, તો આપણે ચલો આગળ વાંચીએ. રિઝવાને કહ્યું બટ યુ કેનોટ અરેન્જ થિંગ્સ લાઈક ધીસ, ઓનલી અ મંકી કેન ડુ ઇટ. હા, રિઝવાન એવું કહે છે પણ તું આ બધી વસ્તુ આવી રીતે ગોઠવી જ ના શકે, ખાલી આ કામ એક વાંદરું જ કરી શકે. આઝમા સેઝ, ઓ માય ગોડ, ધ બેક ડોર વોઝ નોટ ક્લોઝડ, આઈ ફોરગોટ ટુ ક્લોઝ ઇટ. એટલે કે આઝમા એવું કહે છે, અરે ભગવાન, પાછળનો જે દરવાજો હતો એ તો હું બંધ જ નહોતું કર્યું, હું કરવાનું ભૂલી ગઈ. પછી રિઝવાન કે ઓ ડિયર, લુક ધેર ઓન ટ્રી, ધ લકી મંકી ઇઝ ઇટિંગ યોર પટેટો ચિપ્સ. એટલે કે જો ત્યાં પેલા ઝાડ પર જો એ જે લકી મંકી જે છે, મંકી નસીબદાર જ કહેવાય, એમને કેળા ફળ ફૂલ એવું બધું જ ખાવું પડે, અને એને પછી વેફર મળી જાય તો બરાબર. તો એ જે નસીબદાર વાંદરું છે એ તારા પટેટો ચિપ્સ એટલે કે વેફર ખાય છે. આસમા, ધોઝ ચિપ્સ વર ફોર યુ, સો ધ મંકી ઇઝ લકીયર ધેન યુ. એટલે આસમા પછી કહે છે કે એ જે વેફર છે, ચિપ્સ, એ તારા માટે હતી. એનો મતલબ તો એવું જ થયો કે એ જે વાંદરું છે એ તારા કરતાં લકી છે, બરાબર. સો રિઝવાન કે ઓકે, લેટ્સ રીઅરેન્જ ધ રૂમ ઇન અ સિવિલાઇઝ્ડ વે. તો આપણે ચાલો આ જે રૂમ છે, જે ઉથલ પુથલ થઈ ગઈ છે, ઉબડ ખાબડ થઈ ગઈ છે, એને સરખી રીતે સિવિલાઇઝ્ડ રીતે આપણે અરેન્જ કરી દઈએ, એટલે કે ગોઠવી દઈએ. આઝમા, લેટ્સ ડુ ઇટ, હુપ હુપ. એટલે કે ચલો કરી દઈએ. એટલે કે આ મિત્રો જે આપેલું છે, બિફોર ધ મંકીઝ એન્ટ્રી, શું છે, આ જે ઘર આપણને બતાવ્યું છે એ કયું છે, બિફોર ધ મંકીઝ એન્ટ્રી. એટલે કે મંકીની એન્ટ્રી થઈ એના પહેલાંનું આ ઘરની હાલત છે. લેટ્સ રીડ. આગળ આપેલું છે આપણને, વોટ ડીડ ધ મંકી ડુ. એટલે કે ચલો હવે એવું વાંચીએ કે ભાઈ મંકી એટલે કે જે વાંદરો હતો એણે શું કર્યું. સો મંકી એન્ટર્ડ ધ રૂમ. મંકી એન્ટર્ડ ધ રૂમ એટલે કે મંકી જે હતો એ રૂમની અંદર આવ્યો. ઇટ સ્કેટર્ડ ઓલ ધ થિંગ્સ. એટલે કે એણે બધું તહેસ નહેસ કરી નાખ્યું, જેટલી પણ વસ્તુઓ એને મળી બધી તહેસ નહેસ કરી નાખી. ધ ટેબલ ફેન, એના શું શું એમણે તહેસ નહેસ કર્યું એ પણ ગણાયું હશે. એટલે કે જુઓ, ધ ટેબલ ફેન ઇઝ ઓન ધ કોટ. એટલે કોટ એટલે પલંગ જે કહેવાય ને એ. તો ટેબલ ફેન જે હતો એ એમણે કોટ પર મૂકી દીધો. એના પછી આગળ લખ્યું છે, ઇટ વોઝ ઓન ધ ટેબલ નિયર ધ કોટ.
એટલે કે એ એકચ્યુઅલી જે ટેબલ હતું કોર્ટની બાજુમાં એની ઉપર હતું, પણ વાંદરાભાઈ સાહેબે બધું ઊંધું સીધું કરી નાખ્યું. બરાબર. તો નેક્સ્ટ આપણે જોઈશું ધ મંકી બ્રોક ધ સ્ટડી લેમ્પ એન્ડ ટોર ધ બુક. એટલે જે મંકી હતો એણે જે સ્ટડી લેમ્પ હતો, સ્ટડી લેમ્પ એટલે ખ્યાલ હોય પેલું, હું તમને બતાવું છું, આમાં પિક્ચરમાં પણ આપેલું છે. આ સ્ટડી લેમ્પ છે, જો આ સ્ટડી લેમ્પ આ પ્રકારનું કંઈક આવે ને કે ટેબલ ઉપર આપણે મૂકીને વાંચી શકીએ. બરાબર. તો એ સ્ટડી લેમ્પ વાંદરાએ તોડી નાખ્યો અને ટોર ધ બુક એટલે જે બુક હતી એને ફાડી નાખી. ધ મંકી ટુક આઉટ ધ શૂઝ ધ મંકી ટુક આઉટ શૂઝ ફ્રોમ ધ શૂ સ્ટેન્ડ એન્ડ થ્રુ ધેમ આઉટ. એટલે મંકી જે હતો એણે શૂઝ બહાર કાઢ્યા શૂ સ્ટેન્ડમાંથી અને બહાર ફેંકી દીધા. પછી જોઈએ શું કર્યું એણે. ધ મંકી થ્રુ ધ સ્ટેચ્યુ ઓન ધ ફ્લોર. એટલે જે સ્ટેચ્યુ હતું એ પણ એને ફેંકી દીધું નીચે જમીન પર. એ ક્યાં હતું? આની અંદર આપેલું છે, ઇટ વોઝ ઓન ધ કોર્નર. એટલે કે જો કોર્નર હોય, ખબર આપણે બે દિવાલો ભેગી થતી હોય તે બાજુ આપણે એક સ્ટેન્ડ બાય એવું કંઈક મૂકેલું હોય, એ કોર્નર પર એ સ્ટેચ્યુ મૂકેલું હતું અને એ પણ એણે તોડી નાખ્યું. ધ કબર્ડ વોઝ ક્લોઝડ. મિત્રો અહીંયા આ જે કબર્ડ છે, કબર્ડનો મતલબ કે કબાટ, જે કબાટ હોય ને એને કબર્ડ કહેવાય. એટલે એ પણ બંધ હતું. નાઉ ઇટ ઇઝ ઓપન. પહેલાં તે કબાટ બંધ હતું, હવે એ ખુલ્લું છે. ધ મંકી પુટ ધ ફ્લાવર વાઝ ઓન ધ સોફા. એટલે કે જે ફ્લાવર વાઝ જે હતું, ફ્લાવર વાઝ એટલે જે ગમલો હોય, ખબર નાનકડો જેની અંદર આપણે ફૂલ મૂકીએ એને ફ્લાવર વાઝ કહેવાય. એ વસ્તુ એણે સોફા પર મૂકી દીધી. ઇટ વોઝ ઓન ધ સ્ટૂલ. એટલે કે એ સ્ટૂલ પર હતી અને આ વાંદરાએ આવીને એ વસ્તુ સોફા પર મૂકી દીધી. ઓલ ધ ચેર્સ વર અપસાઇડ ડાઉન. ઓલ ધ ચેર્સ વર અપસાઇડ ડાઉન એટલે કે ઊંધી કરી નાખી. આપણે જોયું હશે કે ખુરશીઓ આવી રીતે હોય, પણ એ ભાઈએ આમ બધી ઊંધી કરી નાખી હતી. બરાબર. મિત્રો એક વસ્તુ આપણે ધ્યાન રાખીશું, આઉટ ઓફ કોન્ટેક્સ્ટ છે, પણ અપસાઇડ ડાઉનને આપણે શું લખી શકીએ? ટોપસી ટર્વી. શું લખાય? સોરી, હું લખી આપું તમને. મિત્રો આ તમે અલગથી નોટ કરજો, આ શબ્દ તમને આગળ જતાં કામ લાગશે. કે ટોપસી ટર્વી, TOPSYTURVY. ઓકે, એ બધો સ્ક્રીનશોટ પાડી દો, તમને ધ્યાનમાં રહેશે. અપસાઇડ ડાઉનનો બીજો શબ્દ પણ છે ટોપસી ટર્વી. મિત્રો સિનોનિમ્સ અને એન્ટોનિમ્સ. સિનોનિમ એટલે કે જે સમાનાર્થી શબ્દો હોય, જેના મિનિંગ્સ સેમ થતા હોય, જેના મતલબ સેમ થતા હોય, અને એન્ટોનિમ્સ એટલે કે વિરુદ્ધાર્થી એટલે કે ઓપોઝિટ વર્ડ્સ. મિત્રો તમારે બહુ ધ્યાનથી યાદ રાખવો પડશે, કેમ કે એના વગર ઇંગ્લિશ શીખવું એ લગભગ નામુમકિન છે. તમારી વોકેબ્લરી જે હશે એ એનાથી જ વધશે. બરાબર. તો આ વસ્તુ તમે ધ્યાન રાખજો કે દરેક શબ્દના તમને સમાનાર્થી ખબર હોવા જોઈએ, દરેક શબ્દના તમને વિરુદ્ધાર્થી જે શબ્દો હોય, સિનોનિમ, એન્ટોનિમ્સ, એ બધું તમને ખ્યાલ હોવું જોઈએ. બરાબર. ચાલો, શાબાશ. હવે નાવ કમ્પ્લીટ ધ ફોલોઈંગ પિક્ચર આફ્ટર ધ મંકીઝ વિઝિટ. બરાબર. તો આ મિત્રો તમારું હોમવર્ક છે કે મેં જે આ પ્રમાણે સમજાયું કે આ તહેસ નહેસ તો થઈ ગયું હતું, ટેબલ ફેન ક્યાં મૂક્યું હતું? પલંગ પર મૂક્યું હતું. બરાબર. એકચ્યુઅલી હતું ક્યાં? એ આ પિક્ચરમાં આપેલું છે કે કોર્નરમાં અહીંયા બધે આપેલું છે. બરાબર. કઈ વસ્તુ ક્યાં આપેલી છે એ તમને ઉપરના પિક્ચરમાં છે. બરાબર. આ નીચેનું જે પિક્ચર છે એ મિત્રો તમે તમારી જાતે બનાવવાનું છે.
એ કઈ વસ્તુ ક્યાં હતી એ તમને યાદ હશે, મેં સમજાય પણ છે તમને, બરાબર. તમારે એ ડ્રોઈંગ કરી દે. ડ્રોઈંગમાં તો જો કે બધા તમે સારા જ હશો, બરાબર. તો એક્ટિવિટી 12, તમે પણ ફ્લાઇંગ બાઇસિકલ જેવું સાધન બનાવવા ઈચ્છતા હશો ને? તેનું ચિત્ર અહીં દોરો, તેના ભાગોના નામ અંગ્રેજીમાં લખો, તેમાં તમે કયો વૈજ્ઞાનિક નિયમ અપનાવ્યો તે પણ નોંધો. ઓકે, તો મિત્રો અહીંયા આપણે ચેપ્ટર 1 સમાપ્ત કરીએ છીએ. આ વસ્તુ તમારે હોમવર્કમાં કરવાની છે, બરાબર. કે તમે ફ્લાઇંગ બાઇસિકલ એટલે કે ઉડતી જે સાયકલ હતી એવી જ રીતે તમારા સપનામાં પણ કંઈ આવતું હોય તો તમે કયું વૈજ્ઞાનિક સિદ્ધાંત લગાડીને એને બનાવશો, એના દરેક પાર્ટ અંગ્રેજીમાં, બરાબર, એ તમે લખશો. અને એના પછી જ્યારે પણ વિદ્યાલય રાબેતા મુજબ શરૂ થાય ત્યારે એ તમે તમારા ટીચરને બતાવશો. ઓકે, તો મિત્રો સૌરભ વિદ્યાલય દ્વારા આ તમને ઓનલાઈન ટીચિંગ કેવું લાગ્યું? એમાં મજા આવે છે ને? સરસ. ઓકે, સો મિત્રો હું રજા લઈશ. ચલો, બાય બાય.